હેલો ફ્રેન્ડ્સ, પ્રશ્ન એવું કહે છે અવગણ્ય દળ એ જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા મોટા ખુલ્લા પાત્રમાં તળિયાની નજીક દિવાલ પર એક નાનું એવું ક્ષેત્રફળ ધરાવતું છિદ્ર છે જેનું ક્ષેત્રફળ પણ કીધું છે 100 ભાગનું, અને પાત્રને એક લીસી સપાટી પર રાખવામાં આવે છે. તેમાં પ્રવાહી ભરીશું, ઘનતા આપેલી છે, દળ આપેલું છે, અને t બરાબર 0 સમયે પ્રવાહી બહાર આવવાનું શરૂ કરે તેમ માની પાત્રનો પ્રવેગ ગણો અને 75% પ્રવાહી બહાર આવી જાય તો પ્રવાહીનો વેગ શોધો. પ્રશ્ન જોતા સરળ છે. એક પાત્ર કે જેના એક છેડે છે નાનું એવું છિદ્ર અને પાત્ર છે એક લીસી સપાટી પર. ઓકે, હવે પાત્રની અંદર પ્રવાહી ભરી દઈએ. કેટલી ઊંચાઈ સુધી ભરવામાં આવે છે ઊંચાઈ નથી આપેલી, એને આપણે ધાર લઈશું કેપિટલ H, અને એનું દળ આપેલું છે પ્રવાહીનું, પ્રવાહીની ઘનતા આપેલી છે. આ ક્ષેત્રફળ આપેલું છે A, છિદ્રનું ક્ષેત્રફળ આપેલું છે A/100. આપણને ખબર છે કે આમાંથી જે પ્રવાહી બહાર આવે છે, છિદ્રમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ જે ટોરિસેલીના નિયમ પરથી આપી શકાય, જેનું સૂત્ર હોય છે V = √2gh. Hને જો આપણે બદલવું હોય, જે દળના માટે તમને પ્રવાહીનું દળ આપેલું છે, તો દળના પદમાં આપણે લખી શકીશું ઘનતા બરાબર દળના છેદમાં કદ થશે. કદ આવશે ક્ષેત્રફળ ગુણાકારમાં ઊંચાઈ. તો ઊંચાઈ અહીંયાથી મળી જશે. વેગ આપણને મળી ગયો 2g. hની કિંમત m0/a ρ. હવે આ વેગ ધરાવતા પ્રવાહી જ્યારે બહાર આવતું હશે ત્યારે પાત્રને વિરુદ્ધ દિશામાં વેગમાન મળશે, જેને કારણે પાત્ર ગતિ કરશે, પ્રવેગ મળી જશે. તો અહીંયા પ્રવેગને ગણવા માટે ગણવું પડશે બળ, કે આ પ્રવાહી જો બહાર નીકળશે તો પાત્રને કેટલું બળ લાગશે. તો પ્રવાહી દ્વારા જો પ્રવાહીનો વેગ આપણને ખબર હોય v, તો v વેગથી પ્રવાહી જો બહાર આવશે તો એના દ્વારા કેટલું બળ લાગશે, જેનું સૂત્ર થતું હોય છે ρ/a/v². આને કઈથી મેળવી શકાય? વેગમાનના છેદમાં સમય, વેગમાનમાં થતો ફેરફારના છેદમાં સમય લઈને તમે આ સૂત્ર મેળવી શકો છો. ρ એટલે પ્રવાહીની ઘનતા આવશે, a એટલે કે જેટલા ક્ષેત્રફળ બહાર આવે છે તેનું ક્ષેત્રફળ, જે a નથી વાસ્તવમાં, A/100 છે, અને v² એટલે કે આ કિંમત આવશે. જો આપણે મૂકીએ તો ρ/100 અને v² કરશો તો 2g m0 છેદમાં આવશે a ρ. a અને ρ કેન્સલ થશે, આવું કંઈક દેખાશે. m0/50 તમે કહી શકો છો. અને આપણે આ બળ પાત્ર પર લાગે છે, તો પાત્રનો પ્રવેગ શોધવા માટે fની કિંમત લખાશે ma, જેમાં દળ કીધું છે m0. તો અહીંયા થઈ જશે g m0/50. તો આના પરથી પ્રવેગ a બરાબર થઈ જશે g/50. પહેલા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન એવું કહે છે કે જ્યારે પ્રવાહી બહાર આવતું જશે, 75% પ્રવાહી બહાર નીકળી જાય તો વધે કેટલું? 25%. 25% જો પ્રવાહી વધે અને એ જે પ્રવાહીનો જથ્થો છે એ ઊંચાઈના સમપ્રમાણમાં છે, એટલે 75% પ્રવાહી બહાર નીકળે છે, એનો મતલબ કે ઊંચાઈ પણ 75% ઘટે છે. તો વધશે કેટલી હવે? 25%. તો બીજા નંબરમાં તમારે ઊંચાઈ લેવાની છે 25% ઊંચાઈ, એટલે કે h/4. અને તમને સીધું પૂછેલું છે કે વેગ કેટલો થાય. આ જ સૂત્ર ખાલી બદલવાનું છે, hની જગ્યાએ h/4. તો જવાબ થઈ જશે v = √2gh/4, જેમાં hની કિંમત આપણે પહેલાં મૂકેલી હતી એ જ પ્રમાણે આ સૂત્ર પરથી શું આવી જશે, √2g/4, hની કિંમત m0/a ρ. ઓકે, તો અહીંયા આવી જશે છેદમાં 2, અને આ જ થશે આપણો અંતિમ જવાબ. ઓકે, થેન્ક યુ.